રાજકોટના જસદણની આલ્ફા હોસ્ટેલ ટ્રેનિંગ સેન્ટરમાં અભ્યાસ કરતી આ 9 વર્ષની માસૂમ દીકરી આયુષીનું હોસ્ટેલની ઘોર બેદરકારીના કારણે મોત થયું હોવાના બાળકીના પરિવારે આક્ષેપ કર્યા છે. એપ્રિલ મહિનામાં ભાવનગરની માસૂમ દીકરી આયુષીનું એડમિશન કરાયું હતું. હોસ્ટેલના કડક નિયમોના નામે બાળકોને માતા પિતા સાથે વાત પણ કરવા દેવાતી નહોતી. ગઈકાલે બપોરે હોસ્ટેલમાંથી પિતાને દીકરીની તબિયત ખરાબ હોવાનું કહી તાત્કાલિક રાજકોટ સિવિલ પહોંચવા જાણ કરાઈ હતી. પણ પિતા સિવિલ હોસ્પિટલ પહોંચતા જ માસૂમ દીકરીનો મૃતદેહ જોઈ અવાચક થઈ ગયા હતા. આ માસૂમ દીકરીના મોતને પગલે પરિવારમાં ભારે આક્રોશ અને શોકનો માહોલ છવાયો છે. ત્યારે માસૂમનો ભોગ લેનાર હોસ્ટેલ સંચાલકો સામે તંત્ર હવે શું એક્શન લેશે તેના પર સૌની નજર ટકી છે. આમ સૈનિક અને નવોદય સ્કૂલનું ટ્રેનિંગ સેન્ટર ચલાવતી હોસ્ટેલ વિવાદમાં સપડાઈ છે. અને મારી દીકરી આલ્ફા જસદણ નવોદય સૈનિક સ્કૂલ હોસ્ટેલમાં હું 27/4 મૂક્યો હતો. પછી મારી દીકરી સાથે વાત નથી થઈ. આજે મને અચાનક સ્કૂલમાંથી ફોન આવ્યો કે તમારી દીકરીની તબિયત ખરાબ હતી, કે ઓસબડ્યા હતા અને તાવ હતો. એ સારું થઈ ગયું, પણ પગ દુખે છે તો અમે કે રાજકોટ લઈને જઈએ, તમે રાજકોટ આવો. તો એ રસ્તામાં હું બાબરા પહોંચ્યો એટલે મને ફોન આવ્યો, મને કે તમારી દીકરી છે એ કે એને યશ હોસ્પિટલમાં લઈ ગયા, પણ યશ હોસ્પિટલમાં એવું કીધું કે છોકરી ઠંડી પડી ગઈ છે તો અમે એડમિટ નહીં કરીએ, તમે આને સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ. તો મને પાછો ફોન આવ્યો કે આ રીતે છે, સિવિલ હોસ્પિટલમાં તમે આવજો. કે અમને આ હોસ્પિટલે ગયા તો આવું કીધું. તમે સિવિલમાં આવ્યા એટલે મેં મારી છોકરીની ડેડ બોડી જોઈ 1.5 મિનિટ. ને મેં વચ્ચે ફોન કર્યો કે મારી દીકરી સાથે વાત કરવી. એ લોકો કે વાત કરશું, વાત નહીં કરવા દઈએ. તો મેં કહ્યું સાહેબ એકવાર અમારે જોવી છે તો ફોટો તો મોકલો. તો પછી એ લોકોએ ફોટો અમને મોકલ્યો હતો. પાસપોર્ટ આમાં યોગ્ય તપાસ થવી જોઈએ, CBI દ્વારા તપાસ થવી જોઈએ, CID દ્વારા થવી જોઈએ, SID દ્વારા તપાસ થવી જોઈએ, કે ભવિષ્યમાં બીજા કોઈ સાથે આવું ન થાય.